સરસ અન્નકૂટ પુરાયો છે. આ બધી સામગ્રી મૂળ તો ભગવાને બનાવેલી છે. એક દાણો નાખીએ અને 1000 દાણા થાય છે. તમે ગમે એટલી સાવધાની રાખો છતાં કેટલાક પાપ થયા સિવાય રહેતા નથી. ખેતી કરવી, અનાજ લેવું, અનાજ દળવું, અનાજ રાંધવું, આ બધામાં ઝીણી ઝીણી સૂક્ષ્મ હિંસા થતી હોય છે. ભગવાનને અર્પણ કરીએ એટલે હિંસાના દોષનું નિવારણ થતું હોય છે. એટલે આપણે ત્યાં માત્ર અન્નકૂટ નહીં, પ્રત્યેક હરિભગતના ઘરમાં થાળ ધરવાનો રિવાજ હોય છે. એ થાળ સાધારણ નથી. પહેલાં તો બહેનો રસોઈ કરે ને ત્યારે એના મનમાં હોય કે હું ભગવાનનો થાળ કરું છું. એને હોશ હોય કે આજે ભગવાનને આ ધરશું. પછી એમાં કુટુંબની રસરુચિ અવશ્ય હોય, પણ મુખ્ય ભગવાનને થાળ ધરવો છે એ પ્રેમ મુખ્ય વહેતો હોય. પછી જેમ તમે છત્રી જુઓ છો, છત્રીમાં વચલો એક દંડ હોય, પછી નાના નાના હરિયાઓ હોય. એમ પરિવારમાં અનેક સભ્યો હોય. એ અનેક સભ્યોની રસ રુચિ એ પણ એમાં ઉમેરાતા હોય, પણ એ મુખ્ય દંડની સાથે. તમે બધા લગ્ન કરીને બેઠા છો, પણ હું કામ કર્યા કાંઈ ખબર પડતી નથી. હું કેવું તમને સપ્તપદીના મંત્ર બોલાય ને, એમાં એક મંત્ર આવે છે કે અમે ઘરના સભ્યોને નિરોગી રાખીશું. યાદ છે તમને? સાંભળ્યું તું? જવા દે, ફોટા પાડવામાં નવરા ક્યાં થતા. તો એક મંત્ર એવો છે કે અમે ઘરના સભ્યોને નિરોગી રાખીશું. સંસાર સાચો ખોટો બોલો? સાચો કે ખોટો? ખોટું કહેતા હોય હાથ ઊંચા કરો. ગુણાતીતાની સામે કે ખોટું ખોટું કરતો જાવ ને ખાતો જાવ. મુલ્લો હટાણે નીકળો. ઘરના થેપલા અને મૂળા ભેળા લીધા. શિયાળા નદીનો કાંઠો આવ્યો, મૂલો ટીમણ કરવા બેઠો. માળો થેપલા ખાતો જાય અને મૂળાને પાંદડા કાઢતો જાય ને મૂળો ખાતો જાય. પછી હખણો રહે તો સારું. મૂળાને પાંદડા વહી હતા ને એનો ખાડો કરીને ડાયટા પછી પાછું પવિત્રીકરણ કર્યું. સમજો છો કે નહીં? કાંઈ લઘુશંકા કરી. જ્યાં ડાયટા જ નહીં આવો. પછી સાંજે વળતા આવ્યા ને ત્યાં ઢેબરા થોડાક બચેલા, મૂળા નહીં. મનમાંથી કહો મૂળા વગર તો ફાવે નહીં, એટલે ખાડો ખોલ્યો, પાંદડા બહાર આવ્યા. પછી આમ ખંખેર્યા, ઈસમેં કુછ નહીં. મારે જાજુ ન બોલાય. એમ કરી નાળો ખાતો જાય. સમજાય છે બરાબર? હું આમ જ કરો છો તમે, ખોટું ખોટું કરતા જાઓ ને ખાતા જાઓ. મુખ્ય રસ થાળ છે. પરિવારની રસ રુચિ છે. રસ રુચિની સાથે આરોગ્યનો ખ્યાલ છે. અને પ્રજા સંતતિ બળવાન બને, ઉર્જાવાન બને.
એનો ખ્યાલ હોય છે. આજનો તમારો આધુનિક જમાનો જે કહેતો હોય તે ઘરને સંવારવું, સંસ્કારિત રાખવું, સ્નેહથી ભરી દેવું, એ બહેનો જ કરી શકે છે. પુરુષોથી નથી થઈ શકતું. ખેર, એટલે જે થાળ થાય છે એ ભગવાનને અર્પણ થાય છે. અર્પણ થાય ત્યારે સામગ્રી કહેવાય, નૈવેદ્ય કહેવાય. અર્પણ થયા પછી પ્રસાદ કહેવાય. એ પ્રસાદ ઘરના સભ્યો આરોગે છે, જેના ઉપર ભગવાને અમી દ્રષ્ટિ કરેલી હોય. એ અમી દ્રષ્ટિથી એ ભોજન અતિ નિર્ગુણ થઈ ગયેલું હોય. અને એ પ્રસાદ જમે એટલે એનો પરિવાર, એના વિચારો નિર્મળ રહે છે. વાલા વિદ્યાર્થીઓ, ભક્તો, જે લેટેસ્ટ રિસર્ચ થયા છે, ફિનિક્સ હતો, ત્યાં બહુ સારા ડૉક્ટર છે, એમની સાથે ચર્ચા થતી હતી કે આહારની ન્યુરોસેલ્સ ઉપર શું અસર પડે છે. એના રિસર્ચ થયા છે. જો સાત્વિક આહાર હશે તો વિચારો સારા થશે, એમ આપણે વર્ષોથી કહીએ છીએ. એ વિજ્ઞાને આજ સિદ્ધ કરી દીધું છે. આહારનો મન ઉપર જબરો પ્રભાવ હોય છે. પણ આપણે આપણી બુદ્ધિને એવો લૂણો લાગ્યો છે. ઋષિ મુનિ એમ કે આહાર પવિત્ર રાખજો, તમારું મન પવિત્ર રહેશે તો તમને જલ્દી ન મનાય. પણ વિજ્ઞાન, અમે વાતો કરીએ ને, વિજ્ઞાન આમ કહે છે, ત્યારે તમે આમ તાલીઓ પાડો, વિજ્ઞાન કહે. એલા ભલા માણસ, વિજ્ઞાન તો હમણાં હુજ્યું, આપણા ઋષિ મુનિઓને તો પહેલા હુજીને બેઠા છે. એ બધા એ વારસો મળ્યો છે. સાત્વિક આહારનો બહુ જબરો પ્રભાવ હોય છે. હરિસ્વરૂપ સ્વામીની આહાર શુદ્ધિની કેસેટ તમે સાંભળી લેજો. એટલે આ અર્પણ વિધિ કોઈ સાધારણ નથી. એમાંય આમાં તો અહીં ઠાકોરજી જમે છે, એમ કેટલા ગરીબ લોકોના ઉદરમાં રહેલા વૈશ્વાનર ભગવાન આ આહુતિનો સ્વીકાર કરશે. એમના આશીર્વાદ આમાં જેણે જેણે સેવાઓ કરી છે, તનથી, મનથી, ધનથી, એ બધાનું મહારાજ મંગલ કરશે. આજે અભિષેક, અન્નકૂટ, યજ્ઞશાળાના નિર્માણની વિધિ. ભલા ભક્તજનો, સેવાની પરંપરા સચવાઈ રહેવી જોઈએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ગામડાઓમાં મંદિર કરાવતા. એ કાર્યને હરિપ્રસાદ સ્વામી અને અખંડ ભગવત પરાયણ જોગી સ્વામીએ ચાલુ રાખ્યું. પછી એ કાર્યને આપણા પુરાણી સ્વામી શ્રી હરિદાસજીએ ચાલુ રાખ્યું. અને અત્યારે આપણા નરનારાયણ સ્વામી, ધર્મવત્સલ સ્વામી એ સહજ રીતે મંદિરોના નિર્માણ કાર્યને આગળ વધારી રહ્યા છે. કેટલાય ગામડાઓમાં અત્યારે પણ મંદિરોના નિર્માણ કાર્ય ચાલે છે. એ જ રીતે યજ્ઞનો જે વારસો છે શ્રીજી મહારાજનો, અહિંસ યજ્ઞ પ્રસ્તુત, એ વારસાને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ઝીલો. સરસ ઉચ્ચ સંપ્રદાય છે, વિશાળ સંપ્રદાય છે, અનેક ભક્તો છે, સંતો છે. પણ તમે ઇતિહાસ સામે દ્રષ્ટિ કરો ને તો યજ્ઞની જે શ્રીજી મહારાજની પરંપરા છે એ ગુરુદેવે યથાર્થ સાચવી. અને એ યજ્ઞને બે રૂપ આપ્યા: હોમાત્મક યજ્ઞ અને જપાત્મક યજ્ઞ. જપ કરવો અને હોમ કરવો. અને આપ બધા જુઓ છો કે એ જ પરંપરા અત્યાર સુધી જપની. મુક્ત સ્વરૂપ ક્યાં બેઠા? કેટલા જપ થયા અત્યાર સુધીમાં? 400 કરોડ જપ થઈ ચૂક્યા છે ભક્તો.
હવે હોમાત્મક યજ્ઞ થશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની યજ્ઞ પરંપરાને આપણા અખંડ અનુષ્ઠાન પરાયણ પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજીએ સાચવી. સ્વામી યજ્ઞશાળાનું નિર્માણ કરતા હોય, હાથમાં લાકડી હોય, માર્ગદર્શન દેતા હોય. આમ સ્વામી છે ને કેટેલિક એજન્ટ જેવા. સ્વામી બેઠા હોય ને કે આમ ઊભા હોય, ફરતા હોય, એટલે આમ કામ કરનારાને, સેવા કરનારાને એટલો આનંદ ઉત્સાહ સ્વામી જોઈ રહ્યા. અને વાલા ભક્તજનો, એ સેવા કરનારા ભક્તોને માત્ર સ્વામી ના જોઈ રહ્યા હોય, આકાશમાંથી ભગવાન સ્વામિનારાયણ જોઈ રહ્યા હોય. ખાલી વાતો નથી. અનેક વાર પુરાણી સ્વામીને મહારાજે એ રીતે દિવ્ય દર્શન દીધા છે. આપણે પુરાણી સ્વામીના જીવનના સાક્ષી છીએ. કેવડા મોટા મોટા 1111 કુંડી યજ્ઞ, કોઈ નાની વાત નથી. ગોવિંદાને તો લીટા કરવાના હોય, અને એવા મસ્ત લીટા કરે, સરસ સમાવેશ કરી દે. આજ સુધી યજ્ઞશાળાના નકશા બનાવવાનું કામ આ ગોવિંદાએ સંભાળ્યું છે. તાલીઓથી અને વધાવો. નિર્માણ કાર્યમાં અમારે જગદીશભાઈ મકવાણા એની આખી જે ટીમ, અહીંયા એમને કીધું છે નથી કીધું મને ખબર નથી, એ બધા યજ્ઞના કુંડના નિર્માણ કરનારા માણસો બધા. અને વડતાલનો ઉત્સવ હોય કે બીજે ત્રીજે હોય તો પુરાણી સ્વામીને યાદ કરે. પુરાણી સ્વામીની ટીમ પહોંચે. મારે બાપુનગરના ભક્તો, બાપુનગરના ભક્તો તો ખેતીવાડીની સેવા હજી સાચવી રહ્યા છે. બોલો, પરમ દિવસે હું આટો મારવા ગયો તો બાપુનગરના ભક્તો સેવા કરવા પહોંચી ગયા હતા અમારે આનંદ સ્વામીની સાથે. યજ્ઞશાળાના નિર્માણમાં આજે એક સાધુને યાદ કરું, ગોવિંદ સ્વામી ધામમાં વ્યા ગયા, બહુ સેવા કરતા. ગોવિંદ સ્વામીને મહારાજ દર્શન દઈને તેડી ગયા. તો વરતાલનો દ્વિશતાબ્દીનો વર્તમાન સમય હોય, પહેલાના દ્વિશતાબ્દી ઉત્સવ હોય. પહેલા તો કેટલી 200 કુંડી યજ્ઞ. વરસાદ આવે, વિઘ્ન થાય, એની વચ્ચે કામ કરતા હોય. પણ એની એક મુખ્ય ધરી હોય, અને ધરી બધું સંભાળતો હોય. સ્વયંસેવકો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, નિર્માણ થતું હોય, પણ નિર્માણના કાર્યને સાચવનારી એક ધરી હોય. હું સવારે તમને એમને નહોતો કહેતો કે ગુરુદેવના બધા અંગો અહીં વ્યાપક રીતે સચવાઈ રહ્યા છે. એ ખાલી બોલવાની વાત નથી ને. તો યજ્ઞ પરંપરામાં, યજ્ઞોના નિર્માણમાં પુરાણી સ્વામી પછી યજ્ઞશાળાના નિર્માણનું કાર્ય અમારે ધર્મવત્સલ સ્વામીએ સંભાળેલું છે. મૂળ તો એ અહીં હતા, હોસ્ટેલ સંભાળતા. યુરોપિયન સાધુ, જોતા એમ લાગે કે ઇંગ્લેન્ડના હશે. નેપાળમાં પશુપતિનાથના મંદિરમાં જવા ન દીધા. એ ક્યાંય બિન હિન્દુને પ્રવેશ નથી. પણ હવે પૂજ્ય બાલસ્વામીએ રીબડામાં ગુરુકુલ કર્યું, એટલે અમારો કાળજાનો કટકો ન્યા ગયો. સરસ સંભાળી રહ્યા છે. નાના સ્થાનમાં સાધુ ઓછા હોય. અહીં તો તમે બધા કેટલા છો. અને ઈન મીન ને તીન. આ વેદાંત અડધો અમેરિકામાં, અડધો અહીંયા. સ્વામી રહ્યા અમારે હરિનંદન ને ઋષિ. સરસ ગામડાઓ જાગતા થઈ ગયા. અમને તો કારણ કે ઘણીવાર અમને થાતું, ખેડ અમે ઓછી નથી કરી, ગુણ લેજો અમારો.
કેટલા ગામડા ફેર્યા, પણ વાહેથી કોઈ ખેતર હાચવનારા નહોતા. બોલો. તો આજે હવે શરૂ થઈ ગયું છે. રાજકોટની આસપાસના ગામડાઓ કેવા જાગી ગયા છે. એ ધર્મવત્સલ સ્વામીની સાત્વિક વૃત્તિ, ભજન કરાવવાની રુચિ, ભજનની હારે ગુરુકુલ તો છે જ, પણ જે સમાજ સેવાની નાના મોટા આયોજનો સમાજ સેવાના થયા જ કરતા હોય. અને બીજો વારસો બાલસ્વામીનો ગાયોને હાચવવાનો. એ અને નરનારાયણ સ્વામી અમારા અસલ ગોવાળ છે. એટલે આમ તો સાધુ છે. તો આજે મને થયું કે યજ્ઞશાળાનું નિર્માણ થઈ રહ્યું છે, તો પૂજ્ય બાલસ્વામી ધર્મવત્સલ સ્વામીને હાર પહેરાવે. અહીં છે, ગોતતાની મારી પાસે છે એવડો. હલો ભંડારી અક્ષર, આવો. અમારે અક્ષર ભંડારી ખૂટે નહીં. અક્ષય કાલ પૂરું તો થઈ ગયું હતું, બાકી નહોતું. જય સ્વામિનારાયણ.